આગળના વ્લોગમાં જોયું જ હશે, આજે મારે કેરીનો એક વિડીયો શૂટ કરવાનો હતો, એ માટે અમે ગાર્ડનમાં ગયા હતા. પછી ત્યાંથી આવી અને જે વસ્તુઓ ત્યાં શૂટ માટે લઈ ગઈ હતી એ બધી જગ્યાએ મૂકી દીધી અને એટલો તડકો હતો ને ભાઈ કે મારું તો માથું દુખવા લાગ્યું. અમે શૂટ તો છાયામાં જ કર્યું હતું પણ એટલી ગરમી હતી અને પાછું આવવા જવામાં તડકો તો લાગે જ થોડો એવો. અત્યારે આ વિડીયો એડિટ પણ માંડ કર્યો કેમ કે શરદી એટલી થઈ ગઈ ને કે બોલાતું જ નથી. સાંજે અમારા કિચનમાં સનલાઇટ બહુ મસ્ત આવે એટલે ત્યાં ઊભીને હું થોડી વાર આમ મારી આઈઝ નો કલર જોતી હતી કે જો સાચે બ્રાઉન છે, કોઈ ફિલ્ટર નથી લગાડતી હું કે કોઈ લેન્સ પણ નથી પહેરતી. અને આજે મારા નાના બાપાનો બર્થડે પણ હતો એટલે મેં એને વિશ કરી દીધું. મેં પહેલા જ કરી દીધું પણ મારે વિડીયો ક્લિપ લેવી હતી માટે પાછું કર્યું. પછી મમ્મીને લેવા ગઈ અને ત્યાંથી આવીને 7-8 વાગે તો જે મને હેડેક થતું હતું એક્સ્ટ્રીમ લેવલ અને આઈસ પણ બહુ દુખતી હતી મારી. સંધ્યા સમય થઈ ગયો તો એટલે પૂજા કરી લીધી. પૂજા કરી અને પછી જમ્યું અને પછી થોડી વાર બહાર વોક કર્યું. ત્યારે પણ હજી માથું તો દુખતું હતું પણ દવા નથી લીધી કેમ કે બધા એવું કે બહુ વધારે માથું દુખે ને તો જ દવા લેવાય, માથાની દવા બહુ સારી નહીં. બસ પછી થોડી વાર ચાલી અને સુઈ જ ગઈ કેમ કે આ સ્ક્રીનની લાઇટ છે એ પણ સહન નથી થતી, એટલી આંખ અને માથું દુખતું હતું. બસ આજ માટે એટલું જ. મોર મિની બ્લોગ્સ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લ્યો.